સૈન્યના શૌર્ય અને પરાક્રમને સલામ. ઓપરેશન સિંદૂરના ગરબા પર શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ એક સાથે ઘૂમ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવા રવિવાર, તારીખ 28 સપ્ટેમ્બર 2025ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર 11 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર ગરબો વગાડીને દેશના વીર જવાનોને સલામી આપવા માટે અનુરોધ કર્યો હતો. જેમના દિશાનિર્દેશ અને આહવાનને સ્વીકારીને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભરૂચના ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને સાતમા નોરતે રાત્રે એક જ સુરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમ્યા હતા. દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો. ભરૂચના ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા ઓપરેશન સિંદૂર પર ગરબા ઘૂમીને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો.